હવે આગળ વાત કરીએ તો ચાલુ સિઝનમાં બનાસકાંઠાની જીવાદોરી સમાન બનાસ નદી પ્રથમવાર બે કાંઠે વહેતા લોકોમાં ખુશી। ઉદયપુર નજીકથી નીકળતી અને અમીરગઢ પાસેથી ગુજરાતમાં પ્રવેશ કરતી બનાસ નદીમાં જળસ્તર વધ્યું હતું। જોકે પાણીનો પ્રવાહ વધતા તંત્ર દ્વારા નદીના પટના ન ઉતરતા અપીલ કરવામાં આવી હતી। ગત રોજ રાજસ્થાનમાં ભારે વરસાદ પડ્યો હોવાથી અમીરગઢ નજીકથી પસાર થતી બનાસ નદી હિલોળે ચઢી હતી અને જેના લીધે દાંતીવાડા ડેમમાં પાણીનો આવરો વધ્યો હતો। દાંતીવાડાની જળ સપાટી પહોંચી 579.75 પહોંચી। ડેમની ભયજનક સપાટી છે 604। ડેમમાં 3590 ક્યુસેક પાણી થઈ રહી છે આવક। દાંતીવાડા ડેમમાં પાણીની આવકના કારણે બનાસકાંઠાના ડીસા વિસ્તાર તેમજ પાટણ તાલુકાના અનેક ગામોના ખેડૂતોને થશે ફાયદો, જેથી અમીરગઢ તાલુકા સહિત બનાસકાંઠાવાસીઓમાં ખુશી જોવા મળી છે, જેમાંથી ખેતરોમાં બનાવેલ બોરવેલ તથા કૂવાઓના પાણી ઊંચા આવશે તેમજ આ વખતે ઉનાળો પાક પણ સારો જશે એવું ખેડૂતોમાં આશા જોવા મળી છે। સાથે જ બનાસ નદી પાસે આવેલા વિશ્વેશ્વર મહાદેવ મંદિર પાસે નદીમાં કોઈ નાવા ન ઉતરે તે માટે અમીરગઢ પોલીસ ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવેલ છે, જ્યાં નદીમાં જવાના મુખ્ય માર્ગમાં દોરડા બાંધી રસ્તો બંધ કરવામાં આવ્યો છે। કમોસમી વરસાદમાં ખેડૂતોને ભારે નુકસાન થયેલ હતું, પરંતુ બનાસ હવે બંને કાંઠે વહેતા ઉનાળુ પાક સારો જશે તેવી આશાઓ ખેડૂતોમાં ખુશી છે। અશોક રણાવાસિયા, જેડેશ ટીવી, અમીરગઢ।